नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय आंकड़ाशास्त्र एमां आपणे प्रकरण नंबर 4 प्रसारमान। तो आ चेप्टर नी अंदर आपणे पहला विडियो नी अंदर प्रसारमान नी अंदर जे माप आवे छे जुदा जुदा ए मापनी व्याख्याओ अने एने लगती थोड़ी समझ मेळवવાનો प्रयत्न करिए। तो जोईए आगळ प्रसारमान एटले शुं? तो सौप्रथम प्रसारमान कहेवाय कोने? तो आम तो प्रसारनो मतलब थाय फैलायेलुं होवुं। तो आपेली माहितीना जे अवलोकनो छे एनी तमारे पहेला तो सरेराश काढवानी छे अने जे सरेराश निकळे ए सरेराशना मापथी केटला अंतरे के केटला अंतरे विस्तरेलुं छे, केटला अंतरे फैलायेलुं छे के केटला अंतरे विस्तरेलुं छे, ए जे तमने माप मळे छे ए मापने प्रसारमान कहेवाय। प्रसारमान एटले शुं कीधुं? तो कोई पण तमारा माहितीना अवलोकनो होय ए माहितीना अवलोकनो एनी सरेराश काढवानी अने ए सरेराशना मापथी केटला अंतरे ए माप छे फैलायेलुं छे के विस्तरेलुं छे ए संख्यात्मक मापने शुं कहेवामां आवे छे? तो प्रसारमान। तो विद्यार्थी मित्रों, प्रसारमानने बीजा शब्दोमां जो कहेवा जईए तो प्रसारमानने चलन पण कहेवामां आवे छे। प्रसारमान एटले बीजो शब्द छे चलन। तो सारा प्रसारमानना लक्षणों जणावो। वेरी मोस्ट इम्पोर्टન્ટ प्रश्न, आदर्श प्रसारमान कोने कहेवाय, सारू प्रसारमान कोने कहेवाय? આગળના ચેપ્ટરની અંદર પણ આદર્શ સરેરાશના લક્ષણો જણાવો પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે। આદર્શ પ્રસારમાનની અંદર પહેલું લક્ષણ કે જે પ્રસારમાનને તમે ઉપયોગમાં લો છો એ પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ। બીજું, તેની ગણતરી સરળ હોવી જોઈએ કે જે પ્રસારમાનનો ઉપયોગ તમે કરવાના છો એ પ્રસારમાનની ગણતરી સરળ રીતે થઈ શકવી જોઈએ, જેને આદર્શ એટલે કે સારું પ્રસારમાન કહી શકાય। એના પછી આગળ વધીએ તો માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ પણ થયેલો હોવો જોઈએ। એવું નહીં કે અમુક અવલોકનોનો ઉપયોગ થયો હોય અને અમુક અવલોકનોનો ઉપયોગ બાકી હોય, એવા તમારે प्रसारमानનું માપ ચાલે નહીં। માટે આદર્શ પ્રસારમાન માટે માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ। આ ઉપરાંત માહિતીની અંદર આપણને અતિ નાના અને અતિ મોટા બે પ્રકારના અવલોકનો મળશે, તેની અસર પણ ઓછી થયેલી હોવી જોઈએ। વધારે અસરવાળું કે વધારે ઓછી અસરવાળું પ્રસારમાન આદર્શ ન કહેવાય। આ ઉપરાંત સરવાળા બાદબાકી જેવી જે બેઝિક ક્રિયાઓ છે તેમજ ગુણાકાર ભાગાકાર જેવી પ્રક્રિયાઓ માટે પણ આ પ્રસારમાન અનુકૂળ હોવું જોઈએ। અને પ્રસારમાનની અંદર નિદર્શનની અસર ઓછી હોવી જોઈએ। નિદર્શનની અસર એટલે કે ચોક્કસ પદ્ધતિ વડે જે આપણે પસંદ કરેલા એકમો છે એવી પદ્ધતિને નિદર્શન પદ્ધતિ કહેવાય। તો એ પદ્ધતિનો ઉપયોગ ઓછો થયેલો હોવો જોઈએ। તો આ બધા તમે લક્ષણો જે જોયા એ પ્રસારમાનના લક્ષણો થયા। એક વખત ફરી વખત આપણે જોઈ લઈએ કે સારું પ્રસારમાન એટલે વ્યાખ્યા સ્પષ્ટ ને ચોક્કસ હોવી જોઈએ, તેની ગણતરી સરળ હોવી જોઈએ, માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, માહિતીના અતિ નાના કે અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ। આ ઉપરાંત બેઝિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ હોવું જોઈએ અને નિદર્શનની અસર ઓછી હોવી જોઈએ। અને પ્રસારમાન છે એ હાયર એજ્યુકેશન માટે ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી છે। ઇમ્પોર્ટન્ટ ફોર ધ હાયર એજ્યુકેશન।
આ બધા થયા તમારા પ્રસારમાનના લક્ષણો. પ્રસારમાનના મુખ્ય પ્રકાર જોઈએ તો પ્રસારમાનના પ્રકારની અંદર બે પ્રકારના માપ છે, નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા નિરપેક્ષ માપ. તો આપણને જે માહિતી મળેલી છે એ માહિતીના અવલોકનો જે એકમમાં દર્શાવેલા હોય અને તે જ એકમમાં જો પ્રસારમાન મૂકવામાં આવે, એકમ દર્શાવવામાં આવે, એકમ વડે દર્શાવી શકાય તેવા માપને નિરપેક્ષ માપ કહે છે. એટલે નિરપેક્ષ માપ એટલે શું? તો એકમ વડે જેને દર્શાવાય એને નિરપેક્ષ માપ કહેવાય. આ ઉપરાંત બે કે તેથી વધારે જો સમૂહ હોય તો એની વચ્ચે રહેલો પ્રસાર કેટલો છે, એ અવલોકનો કેટલા ફેલાયેલા છે, એવું તમારે સરખામણી કરવી હોય કે તુલના કરવી હોય તો આ નિરપેક્ષ પ્રસારના માપ દ્વારા તે થઈ શકતું નથી. એના માટે પ્રસારનું બીજું માપ એટલે સાપેક્ષ માપ ખૂબ જરૂરી છે. તો જોઈએ સાપેક્ષ માપ. તો બે કે તેથી વધારે જે માહિતી જો એ માહિતીની પ્રસારની સરખામણી કરવા માટે સાપેક્ષ પ્રસાર ખૂબ જરૂરી છે. એટલે કે નિરપેક્ષ માપની જે મર્યાદા છે એ સાપેક્ષ માપ દૂર કરે છે અને પ્રસારનું જે સાપેક્ષ માપ હોય એને પ્રસારાંક કહેવામાં આવે છે કે કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે, કેટલા ટકા વિચલન છે, કેટલા ટકા ચલન છે, કેટલો એનો પ્રસાર છે. તો પ્રસારાંક એટલે શું? તો પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહેવાય અને જે એકમથી હંમેશા મુક્ત હોય છે તો એકમથી મુક્ત માપને સાપેક્ષ માપ કહેવામાં આવે છે. ધોરણ 12 ની અંદર તમારે એકમથી મુક્ત એવા ચેપ્ટરો માં સૂચકાંક છે એકમથી મુક્ત છે માટે સાપેક્ષ માપ કહેવાય. સહસંબંધાંક છે, નિયત સંબંધાંક છે, આ બધા સાપેક્ષ માપના ઉદાહરણ છે કે જે એકમથી મુક્ત છે, એકમ રહિત માપ છે. તો આ થયા આપણા સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ. તો પ્રસારના જુદા જુદા માપ એનો ઉપયોગ કરીએ તો પહેલું જ આવે છે પ્રસારના માપ તરીકે વિસ્તાર. ઇંગ્લિશમાં એને કહેવાય રેન્જ. તો માહિતીના સૌથી મોટા અને સૌથી નાના આ બે અવલોકનોનો તફાવત કરો એને વિસ્તાર કહે છે અને વિસ્તારને કેપિટલ R વડે દર્શાવાય છે. આ ઉપરાંત બીજું માપ છે ચતુર્થક વિચલન, ક્વોડ્રાટાઇલ ડેવિએશન ઇંગ્લિશમાં કહેવાય. તો જે માહિતી આપણને મળેલી છે એનો તૃતીય ચતુર્થક એટલે કે 75% અવલોકન વાળું માપ અને પ્રથમ ચતુર્થક Q1 એટલે કે Q3 અને Q1 નો તફાવત કરી બે વડે ભાગવાથી જે કિંમત મળે તેને ચતુર્થક વિચલન કહે છે અને ચતુર્થક વિચલનનું અંગ્રેજી ક્વોડ્રાટાઇલ ડેવિએશન છે, એના ઉપરથી એનો સંકેત QD વડે દર્શાવવામાં આવે છે. તો આ થયું ચતુર્થક વિચલનની વ્યાખ્યા અને એનો સંકેત. આ ઉપરાંત ચતુર્થક વિચલનને બીજું નામ પણ આપવામાં આવ્યું છે અને જે છે આંતર ચતુર્થક વિસ્તાર પણ કહેવામાં આવે છે. અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. ચતુર્થક વિચલનનું બીજું નામ અર્ધ આંતર ચતુર્થક વિચલન એવું કહી શકાય. એના પછી આગળ વધીએ તો સરેરાશ વિચલન કોને કહેવાય? મીન ડેવિએશન. સરેરાશ એટલે કહેવાય મીન. તો મીન ડેવિએશન એટલે શું? તો સૌપ્રથમ સરેરાશ એટલે આમ તો સરેરાશમાં મોસ્ટ ઓફ આપણે ઉપયોગ લેતા હોય એવું માપ મધ્યક છે. મધ્યવર્તી સ્થિતિમાનનું માપ એટલે મધ્યક અને માહિતીના અવલોકનોનો ઉપયોગ કરી તેમાંથી આપણે મધ્યકમાંથી લીધેલા જે વિચલન છે
એનું માનાંકની તમે જો પાછી સરેરાશ કાઢો, એ સરેરાશ કિંમતને સરેરાશ વિચલન કહેવામાં આવે છે. ફરીવાર બોલું છું કે માહિતીના જે અવલોકનો તમને મળેલા છે એનો તમારે મધ્યક મેળવી એમાંથી તમારે વિચલન મેળવવાના, અને વિચલનોના માનાંકની જો તમે સરેરાશ કાઢો તો એ સરેરાશને સરેરાશ વિચલન કહેવામાં આવે. અને સરેરાશ વિચલનનો સંકેત મીન ડેવિએશન પરથી MD છે. એના પછી આગળ વધીએ, પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો ઉપર જે આપણે લીધું એમાં થોડો ઘણો ફેરફાર, કે માહિતીના અવલોકનોમાંથી તમારે શું કરવાનું થશે, તો માહિતીના અવલોકનોમાંથી તમારે પહેલા મધ્યક શોધો, મધ્યકથી તમારે વિચલન મેળવી લેવાનું અને વિચલનનો વર્ગ કરી દેવાનો અને એની સરેરાશ મેળવવાની છે. ઉપર આપણે જોયું એમાં શું કીધું કે મધ્યકનો વિચલન મેળવી અને એમાંથી તમારે સરેરાશ મેળવી લેવાની સીધે સીધી. પણ અહીંયા તમારે એક કામ વધશે, મધ્યકનું વિચલન લઈ એનો વર્ગ કરવો અને પછી તમારે સરેરાશ કાઢવી, અને એ વર્ગનું પાછું તમારે વર્ગમૂળ કાઢવું પડે, તો એને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. અને આ પ્રમાણિત વિચલનનો જો આપણે સંકેત કહીએ તો મેં કીધું સ્ટાન્ડર્ડ ડેવિએશન, એના ઉપરથી S વડે દર્શાવવામાં આવે છે. આ પ્રમાણિત વિચલનનો ઉપયોગ ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર 3 ની અંદર આવે છે. બે ચલ માટે પ્રમાણિત વિચલન હોય તો SX SY એવી રીતે પણ દર્શાવાય છે. તો આ થયું આપણે પ્રમાણિત વિચલન. એના પછી આ જે માપ તમે જોયા બધા નિરપેક્ષ માપ હતા. હવે આપણે એના સાપેક્ષ માપ સાથે માપ જોઈએ. તો વિસ્તાર છે એનું સાપેક્ષ માપ વિચારવા જઈએ તો સાપેક્ષ વિસ્તાર પણ કહેવાય અને વિસ્તારાંક પણ કહેવાય. તો આપણે જે વિસ્તાર શોધ્યો R, એ વિસ્તાર R નું જે માપ મળે એને તમારે અવલોકનની જે મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત છે, એટલે કે સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન છે, એના સરવાળા વડે તમારે પરિવાર ભાગાકાર કરો અને જે કિંમત મળે તે કિંમતને વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તાર કહે છે. દાખલા તરીકે જો સૂત્ર પણ આપણે શીખતા જઈએ સાથે સાથે, સાપેક્ષ વિસ્તાર બરાબર વિસ્તાર R ના છેદમાં સૌથી મોટું અવલોકન પ્લસ સૌથી નાનું અવલોકન, એટલે કે વિસ્તાર R બરાબર XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. તો આ થયું વિસ્તારનું સાપેક્ષ માપ વિસ્તારાંક. એના પછી ચતુર્થક વિચલન માટેનું સાપેક્ષ માપ ચતુર્થક વિચલનાંક. અને તમને સાપેક્ષ માપ શોધવાનું કે તો ફરજિયાત પેલા નિરપેક્ષ માપ શોધવું પડે. તો આપણે હમણાં ચતુર્થક વિચલન મેળવવા માટે ત્રીજો ચતુર્થક અને પેલો ચતુર્થક લીધો હતો અને એની સરેરાશ વડે ભાગવાનું પાછું, એટલે કે Q3 અને Q1 એનો સરવાળો કરી 2 વડે ભાગો એટલે તમને તૃતીય અને પ્રથમ ચતુર્થકની સરેરાશ મળે છે, જેને ચતુર્થક વિચલનાંક કહે છે. એટલે કે ચતુર્થક વિચલન એટલે QD, એ QD ને તમારે તૃતીય ચતુર્થક Q3 અને Q1 અને એની પાછી સરેરાશ એટલે કે Q3 પ્લસ Q1 આખાના છેદમાં 2 વડે તમે ભાગશો તો જે માપ મળે એને ચતુર્થક વિચલનાંક કહે છે. માટે ચતુર્થક વિચલનાંક બરાબર ઉપર આપણે જે લખ્યું છે અંશમાં એ ફરજિયાત તમારું નિરપેક્ષ માપ હશે. એટલે કે ચતુર્થક વિચલનનું સૂત્ર છે જુઓ, Q3 માઇનસ Q1 આખાના છેદમાં 2 અને અંશમાં એનો સરવાળો Q3 પ્લસ Q1 આખાના છેદમાં 2. પણ અહીંયા જો આપણે ગણિતના નિયમને લાગુ પાડીએ તો
બે 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 નો છેદ સરખો છે જુઓ તો આપણે બે બે અહીંયા કેન્સલ આઉટ કરીએ તો આપણને સૂત્ર કયું મળે છે તો સૂત્રની અંદર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 એટલે ચતુર્થક વિચલનાંકનું મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું છે અને સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તારાંકનું સૂત્ર તમારે જે તમને રાઉન્ડ મારીને આપું છું એટલું યાદ રાખવાનું છે આ થઈ ગયું તમારે સાપેક્ષ વિસ્તારનું સૂત્ર અને આ થઈ ગયું તમારા માટે ચતુર્થક વિચલનાંકનું સૂત્ર ચલો એના પછી આગળ વધીએ તો સરેરાશ વિચલનાંક તો સરેરાશ વિચલન છે એનું સાપેક્ષ માપ એટલે સરેરાશ વિચલન એટલે જે સરેરાશ વિચલન તમને મળ્યું છે એમડી એને તમે મધ્યક વડે પાછું ભાગી નાખો મધ્યક x બાર વડે ભાગવાથી જે કિંમત મળે એને સરેરાશ વિચલનાંક કહે છે સૂત્ર છે આપણું સરેરાશ વિચલનાંક બરાબર md એનો મતલબ સરેરાશ વિચલન છેદમાં x બાર એટલે મધ્યક વડે આપણે ભાગી નાખ્યું અને અહીંયા તમે કહેશો તો md બરાબર શું લેવું તો md નું સૂત્ર છે md એટલે સરેરાશ વિચલનાંકનું સૂત્ર છે વર્ગીકૃત માહિતી માટે વર્ગવાળી માહિતી આપી હોય સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો પહેલા તમારે મધ્યક શોધવાનો મધ્યક શોધી એક ખાનું તમારે આખું નવું બનાવવાનું x માઇનસ x બાર નું અને પછી આવૃત્તિ વડે આ x માઇનસ x બાર નો ગુણાકાર કરી નવું ખાનું ઉમેરી એનો સરવાળો કરવાનો છે અને કુલ અવલોકનો વડે ભાગાકાર કરશો એટલે તમને વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન મળશે તો md બરાબર સૂત્ર તમારું કયું થયું તો md બરાબર સિગ્મા f ના છેદમાં સિગ્મા f x બાર x માઇનસ x બાર છેદમાં n ખાસ ધ્યાન રાખજો md બરાબર સિગ્મા f માનાંકમાં x માઇનસ x બાર ના છેદમાં n આ વર્ગીકૃત માહિતી માટે તમારું સૂત્ર થાય છે તો જોઈએ આપણે અવર્ગીકૃત માહિતી માટે શું કરવું તો અવર્ગીકૃત માટે તમારે આવૃત્તિ જે છે એ આવૃત્તિને અહીંયા તમે ધ્યાનમાં ન લેતા તો સૂત્ર ઉપરનું છે એમાં માત્ર ફરક કેટલો પડ્યો f અહીંયા આવૃત્તિ આપણે કાઢી નાખી અવર્ગીકૃત માહિતી હોય ત્યારે સરેરાશ વિચલનનું સૂત્ર વિચલન બોલું છું જો વિચલનાંક શોધવું હોય તો વિચલન પહેલા શોધવું જ પડશે અને વિચલન એટલે md md વર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર આ જોયું આપણે એવું અવર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન સિગ્મા x માઇનસ x બાર ના છેદમાં n થાય એના પછી આગળ વધીએ પ્રમાણિત વિચલનાંક તો પ્રમાણિત વિચલન પહેલા શોધવાનું અને એને પાછું મધ્યક વડે ભાગો તો તમને પ્રમાણિત વિચલનાંક મળે છે એટલે કે પ્રમાણિત વિચલનાંક એટલે s વડે દર્શાવી શકાય તો પ્રમાણિત વિચલનાંક બરાબર પ્રમાણિત વિચલન s ના છેદમાં x બાર એટલે કે પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગ્યું તો આપણને પ્રમાણિત વિચલનાંક મળ્યો એના પછી વિચરણ જો વિચલન અને વિચરણમાં ફરક છે વિચરણ એટલે શું તો આપણે જે પ્રમાણિત વિચલન મળ્યું તમને s એનો તમે વર્ગ કરી દો તો એને વિચરણ કહેવાય દાખલા તરીકે પ્રમાણિત વિચલન તમને 4 મળ્યું તો વિચરણ 4 નો વર્ગ એટલે 16 મળશે એટલે કે પ્રમાણિત વિચલનના વર્ગને વિચરણ કહે છે તેને સંકેતમાં s ના વર્ગ વડે દર્શાવવામાં આવે છે એના પછી જોઈએ ચલનાંક તો મધ્યકની સાપેક્ષે જે પ્રમાણિત વિચલન s છે એની આપણે ટકાવારી જો લઈ લઈએ અને ટકાવારી દર્શાવતું માપ એટલે ચલનાંક
પ્રમાણિત વિચલનનો ટકાવારી દર્શાવતું માપ એટલે ચલનાંક. એટલે કે પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગી એટલે s ના છેદમાં x બાર કરવાનું એટલે તમને પ્રમાણિત વિચલન મળ્યું, સોરી પ્રમાણિત વિચલનાંક મળ્યું, અને એને ગુણ્યા 100 કરો એટલે ચલનાંક મળ્યું. માટે ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 એટલે કે પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ગુણ્યા 100 કરો એટલે ચલનાંક મળે. આમ બે કે તેથી વધારે તમારી પાસે માહિતી હોય અને તમારે જો સરખામણી કરવી હોય પ્રસારમાનના માપની, તો ચલનાંક ખૂબ જ ઉપયોગી એવું સાપેક્ષ માપ છે. તો આ થઈ આપણા સાપેક્ષ માપ. એવું જ મિશ્ર પ્રમાણિત વિચલન એટલે બે સમૂહ માટે શોધવાનું થાય તો મિશ્ર પ્રમાણિત આવશે. એટલે કે જો બે માહિતીના સમૂહો હોય, બંને માહિતી માટે અવલોકનની સંખ્યા અલગ હોય, એનો મધ્યક અલગ આવે, એનું પ્રમાણિત વિચલન પણ અલગ આવે, અને એને તમારે ભેગા કરી એકઠા કરી મળતો જે સમૂહ છે એના માટે તમારે પ્રમાણિત વિચલન મેળવવું પડે છે. તો બે સમૂહ માટે જે વિચલન શોધવું પડે, પ્રમાણિત વિચલન શોધવું પડે, એને મિશ્ર પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. અને મિશ્ર કરવું એટલે કમ્બાઈન કરવું, અને પ્રમાણિત વિચલનને s વડે દર્શાવાય માટે મિશ્ર પ્રમાણિત વિચલનનો સંકેત SC વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર આવતા જે તમારા પ્રસારના માપ છે એ બધા જ માપ આપણે આ વિડીયોની અંદર જોયા છે, વ્યાખ્યાઓ પણ જોઈ છે. હવે પછીના વિડીયોમાં આપણે પ્રસારના માપના જે સૂત્રો છે, આમ તો વિસ્તાર અને ચતુર્થક વિચલનના સૂત્રો તો આમાં જ આવી ગયા છે. જોકે હવે બે માપના સૂત્રોની સાથે હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, અને એના પછીના વિડીયોથી આપણે દાખલાની શરૂઆત કરીશું. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.